હેલો ફ્રેન્ડ, તો આજે મારે જવાનું છે મારે વિખેડા તો અમારા ઉપેન્દ્રભાઈ આવી ગયા મને તેડવા. પછી તો પલ્સર આપણા હાથમાં આવી ગયું, આપણે કરી નાખ્યું ફાઇનલી 85 પલ્સર. પછી તો અમે રાજુભાઈના ખેતરે પહોંચી અને અમારે ચેતનભાઈ ટ્રેક્ટર પડ્યું છે ને અમારે ઈંડામાં કોના છે વિખેડા. પછી તો કરી નાખ્યા વિખેડા સેટ. પછી તો પાણી પીને અમે વિખેડા ચાલુ કરી નાખ્યા. અમારે એક વિખેડામાં સેટ કરવાનો છે ઉપેન્દ્રભાઈને. પછી તો અમે ઉપેન્દ્રભાઈને વિખેડા શીખડાવી નાખ્યા અને કરી નાખ્યું એક કારીગર. પછી તો ઉપર વિખેડા શીખડાવાનું આવી ગયું રખડવા. પછી આપણે બીજા દિવસે આવી ગયા આપણી વાડીએ ને આપણે ઈંડામાં કાઢવાના છે મોર. તો ફાઇનલી પછી મારા ચેતનભાઈ આવી ગયા ટ્રેક્ટર લઈને આપણી વાડીએ. પછી તો આપણે વાવણીની પેટી ભરી નાખી ખાતરથી. પછી તો મારા ચેતનભાઈ મોરપુગા આખવાનું કરી નાખ્યું શરૂ. પછી તો ખાતરના સગડા કરી નાખ્યા ચાલુ અને કરી નાખ્યું ખાતર ચાલુ. પછી તો ચેતનભાઈને બધું સેટ કરાવીને પછી ફાઇનલી ભાઈ નીકળી ગયો રાપર ડીઝલ ભરવા માટે. પછી તો વચ્ચે મારા મહેશભાઈને તેડી આવ્યો. પછી તો રાપરથી ડીઝલ ભરવા વરી આવ્યો અને મારા ચેતનભાઈ આગે હરાજી મોરપગા. પછી તો અમે 2 કલાક બાદ ફાઇનલી મોરપગા આકી લીધા છે એંડામાં ને હવે જવાનું છે પાટિયું લેવા. પછી તો હું ચેતનભાઈ ટ્રેક્ટર લઈને નીકળી ગયા પાટિયું લેવા માટે ગામમાં. પછી તો લઈએ પાટિયું નાખવા માંડી ગયા એંડામાં ધોરિયા. પછી તો પારો હરખો ન થતો ભાઈ બેસી ગયા પાટિયા માથે. પછી તો પાટિયું નાખીને પાવડો લઈને અમે એંડામાં મંડી ગયા પારો માથવા માટે ને